પાકિસ્તાનના પાપમાં તુર્કી પણ ભાગીદાર છે। તુર્કીએ જે ડ્રોન આપ્યું હતું તે ડ્રોનને ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે। પાકિસ્તાનના પાપમાં તુર્કી પણ ભાગીદાર હોવાનો જે પુરાવો મળ્યો છે। તુર્કી બનાવટનું TB2 ડ્રોન કચ્છમાં તોડી પાડવામાં આવ્યું છે। જે ડ્રોન એટેક વારંવાર પાકિસ્તાન તરફથી કરવામાં આવતા હતા। ભારતીય ડિફેન્સ સિસ્ટમે તમામને હપામાં જ નષ્ટ કર્યા છે અને આ તમામ વચ્ચે તુર્કી બનાવટનું TB2 ડ્રોન જેને ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે અને ત્યાં એબીપી અસ્મિતા પણ ઘટના સ્થળ પર પહોંચ્યું હતું। જે વિસ્તારમાં TB2 ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે ત્યાં $5 મિલિયન કિંમતનું જે આ ડ્રોન હતું તેને તોડી પાડવામાં આવ્યું છે। TB2 ડ્રોન તોડ્યું તે વિસ્તારમાં એબીપી અસ્મિતા પણ પહોંચ્યું છે। આ દ્રશ્ય આપ એક્સક્લુઝિવ જોઈ રહ્યા છો કે આ તુર્કી બનાવટનું ડ્રોન જે પાકિસ્તાન પાસે હતું અને જેને ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે। $5 મિલિયન આની કિંમત હતી અને જેને ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે। સેના L-70 એર ડિફેન્સ ગનની મદદથી આ જે ડ્રોન હતું તે ડ્રોનને તોડી પાડ્યું છે। એબીપી અસ્મિતાની સ્ક્રીન પર આપ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો। ગઈકાલ રાત્રે 12 કલાકની અંદર પાકિસ્તાને કચ્છની એટલે કે ગુજરાતની જે સરહદ છે તેમાં 6 હુમલા કરવાનો પ્રયાસ કર્યો જેને નિષ્ફળ બનાવવામાં આવ્યા છે। આ જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો તે આદિપુરમાં જે હુમલાનો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો તેના છે। સૌથી મહત્વપૂર્ણ બાબત ગઈકાલે રાત્રે પાકિસ્તાને શ્રીનગરથી લઈ અને નલિયા સુધીના 26 સ્થળો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે મોટાભાગના હુમલા નિષ્ફળ બનાવ્યા છે તે પ્રકારની માહિતી પણ હાલ મળી રહી છે। જો કે 4 મિલિટરી થાણા પર મર્યાદિત નુકસાન થયું હોવાનું પણ સામે આવ્યું છે। ઉધમપુર, પઠાણકોટ, આદમપુર અને ભુજમાં મર્યાદિત નુકસાન થયું હોવાની માહિતી મળી રહી છે અને આ સત્તાવાર માહિતી છે। 12 કલાકમાં કચ્છ પર પાકિસ્તાનના હુમલામાં 6 પ્રયાસ કરવામાં આવ્યા પાકિસ્તાન દ્વારા। ડ્રોનથી કરાયેલા નલિયા પરના 4 હુમલા એ ભારતીય વાયુસેનાએ નિષ્ફળ કર્યા છે। પાકિસ્તાનનું ડ્રોન ભુજ સુધી પહોંચતા જબરજસ્ત સતર્કતા જોવા મળી રહી છે। ભુજ શહેરને બંધ કરવામાં આવી રહ્યું છે। પાકિસ્તાની 2 ડ્રોન ભુજ પાસે તોડી પાડવામાં આવ્યા છે। આદિપુરમાંથી મળ્યો છે પાકિસ્તાનના તૂટેલા ડ્રોનનો કાટમાળ। આપ દ્રશ્યની અંદર જુઓ છો એ પાકિસ્તાનના ડ્રોનનો કાટમાળ જે આદિપુરમાં તોડી પાડવામાં આવ્યો તેનો કાટમાળ છે। જ્યાં ડ્રોનનો કાટમાળ તૂટી પડ્યો ત્યાં અત્યારે હાલ એબીપી અસ્મિતાની ટીમ એ આ દ્રશ્યો બતાવી રહી છે। તુર્કીએ આપેલા TB2 ડ્રોન કચ્છની સરહદ સુધી પહોંચ્યા અને તેને ભારતીય વાયુસેનાએ તોડી પાડ્યા તે સત્તાવાર માહિતી છે। $5 મિલિયન કિંમતનું એક બખ્તિયાર ડ્રોન સેનાએ તોડી પાડ્યું છે તે પ્રકારની માહિતી પણ હાલ મળી રહી છે। વિશ્વમાં સૌથી આધુનિક ગણાતું બખ્તિયાર ડ્રોન ભારતીય સેનાએ તોડી પાડ્યું છે।